કેમ છો મિત્રો? ટીચિંગ ગજે યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે. તમને ખબર છે મિત્રો, ટાટ ટેસ અને ટાટ એચએસ માટે આપણે ઘણા બધા વિડીયો બનાવેલા છે અને ટાટ એચએસની નોટિફિકેશન બહાર પડેલી છે મિત્રો, જેની માહિતી દરેક વિદ્યાર્થીને છે જ. તો આજે મિત્રો આપણે ટાટ ટેસ અને ટાટ એચએસ માટે ખૂબ ઉપયોગી મનોવિજ્ઞાન, જે અગાઉની પરીક્ષાના અંદર મનોવિજ્ઞાનના ક્વેશ્ચન પૂછાયેલા છે ને એ બધા પ્રશ્નો મિત્રો આજે ભણીશું મિત્રો. એટલે આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે. એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. તો ચાલો મિત્રો આપણે ટાટ એસ ને ટાટ એચએસ માટે બરોબર, સ્પેશિયલ તો એચએસ માટે ખૂબ ઉપયોગી મિત્રો આ મનોવિજ્ઞાન, જે અગાઉની પરીક્ષાના અંદર કેવું મનોવિજ્ઞાન પૂછાયું હતું મિત્રો, એ આજના વિડીયોના અંદર તમને ખબર પડી જશે. તો પહેલા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે બાળક પોતાને ઇન્દ્રિયો દ્વારા શીખવું જોઈએ. આ વ્યાખ્યા કોણે આપી છે? તો મોન્ટેસરીએ મિત્રો આ વ્યાખ્યા આપી છે કે બાળક પોતાને ઇન્દ્રિયો દ્વારા શીખવું જોઈએ. બરોબર, આ વ્યાખ્યા કોણે આપી છે? મોન્ટેસરીએ. હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રોજેક્ટ પદ્ધતિના હિમાયતી કોણ છે? તો જ્હોન ડુઈ જે છે મિત્રો, એ પ્રોજેક્ટ પદ્ધતિના હિમાયતી છે. બરોબર, જ્હોન ડુઈ. હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે વાર્તાનું શાસ્ત્ર અને દિવા સ્વપ્ન જેવા ગ્રંથો કયા બાળ શિક્ષણ ચિંતકના છે? તો ગીજુભાઈ બધેકાના મિત્રો આ ગ્રંથો છે. બરોબર, વાર્તાનું શાસ્ત્ર અને દિવા સ્વપ્ન, બરોબર, જે બાળ શિક્ષણ ચિંતકના છે અને ગીજુભાઈ બધેકાના મિત્રો આ ગ્રંથો છે. હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાળ કેન્દ્રિત શિક્ષણ પદ્ધતિ માટે વિશ્વ પ્રસિદ્ધ ચિંતક કોણ છે? તો મોન્ટેસરી જે છે મિત્રો, એ બાળ કેન્દ્રિત શિક્ષણ પદ્ધતિ માટે વિશ્વ પ્રસિદ્ધ ચિંતક કહેવાય છે. બરોબર, મોન્ટેસરી. હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે રમત દ્વારા આનંદમય શિક્ષણ આપવાની હિમાયત કોણે કરી? તો ગીજુભાઈ બધેકાએ મિત્રો રમત દ્વારા આનંદમય શિક્ષણ આપવાની હિમાયત કરી છે. બરોબર, ગીજુભાઈ બધેકા. હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે બુદ્ધિમાં કુલ 150 ઘટકો હોય છે. કયા મનોવૈજ્ઞાનિકે મત આપેલો છે? તો ગિલ્ફર્ડે મિત્રો આ મત આપેલો છે કે બુદ્ધિના અંદર કુલ 150 ઘટકો હોય છે. બરોબર, કોનો મત છે? ગિલ્ફર્ડનો. હવે સાતમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે બુદ્ધિ પર અસર કરતા પરિબળો કયા છે? તો બુદ્ધિ પર અસર કરતા પરિબળો છે મિત્રો, એક છે વારસો, વાતાવરણ, શારીરિક અને શિક્ષણ. આ બધા જે છે મિત્રો એ બુદ્ધિ પર અસર કરતા પરિબળો છે. બરોબર, વારસો, વાતાવરણ, શારીરિક અને શિક્ષણ. હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે આઈક્યુનું સૂત્ર કોણે આપ્યું છે? તો આઈક્યુનું સૂત્ર જે છે મિત્રો, એ સ્ટરને આપ્યું છે. આઈક્યુ એટલે મિત્રો બુદ્ધિઆંકનું સૂત્ર. બરોબર, જે કોઈને આવડતું તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને ઘણી બધી શૈક્ષણિક જે ટેટની પરીક્ષાઓ છે ને એના અંદર મિત્રો આ બુદ્ધિઆંકનું સૂત્ર પૂછાયેલું છે. બરોબર, તો સૂત્ર આપેલું છે, સ્ટરને આપેલું છે. બરોબર. હવે નવમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોઈ પણ પ્રકારના ઔપચારિક શિક્ષણ વગર જન્મજાત ક્રિયાઓને કેવું વર્તન કહેવાય છે? તો આને મિત્રો સાહજિક વર્તન કહેવાય છે. બરોબર, કોઈ પણ પ્રકારના ઔપચારિક શિક્ષણ વગર જન્મજાત ક્રિયાઓને કેવું વર્તન કહેવાય છે? સાહજિક વર્તન કહેવામાં આવે છે. હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પાવલોએ શાના ઉપર પ્રયોગ કરેલો છે? તો થોડું મિત્રો અહીંયા ટાઈપિંગ મિસ્ટેક થઈ ગયું છે. બરોબર, પાવલોએ મિત્રો શાના ઉપર પ્રયોગ કરેલો છે? કબૂતર ઉપર નથી કરેલો. બરોબર, કૂતરા ઉપર કરેલો છે. શાના ઉપર કરેલો છે? કબૂતર ઉપર નથી કરેલો, કૂતરા ઉપર મિત્રો પાવલોએ આ પ્રયોગ કરેલો છે. હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સ્કિનરે શાના ઉપર પ્રયોગ કરેલો છે? તો સ્કિનરે જે છે મિત્રો એ ઉંદર ઉપર પ્રયોગ કરેલો છે. હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ કે થોર્નડાઇકે શાના ઉપર પ્રયોગ કર્યો છે? તો થોર્નડાઇકે જે છે મિત્રો એ બિલાડી ઉપર પ્રયોગ કરેલો છે. તો આ બધા જે પ્રશ્નો છે ને મિત્રો એ તમારે જોડકા સ્વરૂપે પૂછાઈ શકે છે. બરોબર, જે મનોવૈજ્ઞાનિક હોય એ અને કયા પ્રાણી પર એમને પ્રયોગ કરે છે. તો આ પ્રકારના જોડકા તમારી ટાટ એચએસની પરીક્ષાના અંદર 100% પૂછાશે મિત્રો. એટલે આ પ્રશ્નો લેવા પડ્યા છે. હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઈરણ શબ્દનો પ્રયોગ કોના દ્વારા કરવામાં આવ્યો હતો? તો વુડવર્થ દ્વારા મિત્રો ઈરણ શબ્દનો પ્રયોગ કરવામાં આવેલો છે. બરોબર, વુડવર્થ દ્વારા. તો જો મિત્રો અગાઉની પરીક્ષાના અંદર પૂછાયેલા મનોવિજ્ઞાનના ક્વેશ્ચન તમને કેવા લાગે એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો, કારણ કે હજુ તમારા માટે ટાટ એચએસ માટે ઘણા બધા વિડીયો આવશે મિત્રો. આપણે 36 જેવા વિડીયો બનાવ્યા છે આપણી ચેનલ ઉપર, આખું પ્લેલિસ્ટ પણ બનાવેલું છે. બરોબર, જે દરેક ટોપિક વાઇઝ મિત્રો, જે તમારા ટાટ એચએસનો અભ્યાસક્રમ છે ને એ અભ્યાસક્રમના અંદર જે ટોપિક આપે છે એ ટોપિક વાઇઝ આપણે બધા વિડીયો બનાવેલા છે. તો એ બધા વિડીયો જોવા હોય તો આખું પ્લેલિસ્ટ બનાવ્યું છે મિત્રો, જે ચેનલ પર પણ જોવા મળશે અથવા આ વિડીયોને ડિસ્ક્રિપ્શનની અંદર આખું પ્લેલિસ્ટ આપી દે, ત્યાંથી એ બધા વિડીયો જુઓ અને તમારા મિત્રોને શેર કરી દેજો. તમને 100% કામ આવશે.
હવે 15મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સમાવેશી શિક્ષણ શબ્દનો પ્રયોગનો અર્થ શું સૂચવે છે? તો બહુવિધ શિક્ષણ કહેવાય, બરોબર. આને શું કહેવાય મિત્રો? બહુવિધ શિક્ષણ તરીકે ઓળખવામાં આવે છે. હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કુદરત દ્વારા મળતી કેળવણી સાચી કેળવણી છે. આ વ્યાખ્યા કોણે આપી છે? તો રૂસોએ મિત્રો આ વ્યાખ્યા આપી છે કે કુદરત દ્વારા મળતી કેળવણી સાચી કેળવણી કહેવાય, બરોબર. કોણે વ્યાખ્યા આપી છે? રૂસોએ. હવે 17મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કેળવણી એ ત્રિધ્રુવીય પ્રક્રિયા છે. કયા કયા 3 ધ્રુવો આવે છે? તો જો મિત્રો આ પરીક્ષા અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે કે કેળવણી જે છે મિત્રો એ ત્રિધ્રુવીય પ્રક્રિયા કહેવાય છે, બરોબર. કયા કયા 3 ધ્રુવો છે? એક છે મિત્રો શિક્ષક, વિદ્યાર્થી અને સમાજ. યાદ રાખી લેજો, બરોબર. શિક્ષક, વિદ્યાર્થી અને સમાજ. હવે 18મા નંબરનો પ્રશ્ન સમજીએ કે માનવ વિકાસની પ્રક્રિયાને સમજવા માટેના આધાર સ્તંભો 3 છે. તો કયા કયા છે મિત્રો? માનવ વિકાસની પ્રક્રિયાને સમજવા માટેના આધાર સ્તંભો 3 કયા છે મિત્રો? એક છે વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા. યાદ રાખી લેજો, વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા. હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિકાસને અસર કરતા પરિબળો કયા છે? તો વિકાસને અસર કરતા પરિબળો છે મિત્રો વારસો અને પર્યાવરણ. આ જે છે મિત્રો વિકાસને અસર કરતા પરિબળો કહેવાય છે, બરોબર. વારસો અને પર્યાવરણ. હવે 20મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વારસાના 2 પ્રકારો જણાવો. તો વારસાના મિત્રો 2 પ્રકાર છે. એક છે પ્રગટ કે પ્રભાવી વારસો અને બીજો છે મિત્રો અપ્રગટ કે પ્રસન્ન વારસો, બરોબર. યાદ રાખજો, આ પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે આની વ્યાખ્યા પણ, બરોબર. તો વારસાના 2 પ્રકાર છે, પ્રગટ કે પ્રભાવી વારસો, અપ્રગટ કે પ્રસન્ન વારસો. હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રગટ કે પ્રભાવી વારસો કોને કહેવાય છે? તો વ્યક્તિમાં દેખાતા પ્રગટ લક્ષણો કે ગુણધર્મોને પ્રગટ વારસો કહેવાય છે, બરોબર. પ્રગટ કે પ્રભાવી વારસો કોને કહેવાય છે મિત્રો? વ્યક્તિમાં દેખાતા પ્રગટ લક્ષણો કે ગુણધર્મોને પ્રગટ વારસો કહેવામાં આવે છે. હવે 22મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત કોણે આપ્યો છે? તો ચાર્લ્સ ડાર્વિને. યાદ રાખી લેજો મિત્રો, ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત કોણે આપ્યો છે? ચાર્લ્સ ડાર્વિને આપેલો છે. હવે 23મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધ ઓરિજિન. યાદ રાખજો મિત્રો, ધ ઓરિજિન ઓફ સ્પેસીસ પુસ્તકના કોણ લેખક છે મિત્રો? યાદ રાખી લેજો, ધ ઓરિજિન ઓફ સ્પેસીસ પુસ્તકના લેખક કોણ છે? તો ચાર્લ્સ ડાર્વિન છે મિત્રો. કોણ છે? ચાર્લ્સ ડાર્વિન. હવે 24મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રગટ કે પ્રસન્ન વારસો કોને કહેવાય છે? તો પ્રગટ કે પ્રસન્ન વારસો કોને કહેવાય છે મિત્રો? વ્યક્તિના આંતરિક બંધારણમાં હોય પરંતુ બધા વારસામાં પ્રગટ થતા નથી, બરોબર. આને મિત્રો અપ્રગટ કે પ્રસન્ન વારસો કહેવાય છે, બરોબર. વ્યક્તિના આંતરિક બંધારણમાં હોય પરંતુ બધા વારસામાં પ્રગટ થતા નથી મિત્રો, આને અપ્રગટ કે પ્રસન્ન વારસો કહેવામાં આવે છે. તો જો મિત્રો આજનું જે આ મનોવિજ્ઞાનનો વિડીયો છે મિત્રો, જેના અંદર અગાઉની પરીક્ષાના અંદર મનોવિજ્ઞાનના અંદર ક્વેશ્ચન પૂછાય છે મિત્રો, આ બધા ક્વેશ્ચનનું લેવલ તમને કેવું લાગે છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો, બરોબર. ચેનલ પર સબસ્ક્રાઈબ 100% કરી દેવાનું રહેશે મિત્રો. હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ કે દુર્ગાનંદ સિંહાએ બાળકના વિકાસના 3 વિભાગો દર્શાવ્યા છે, બરોબર. દુર્ગાનંદ સિંહાએ બાળકના વિકાસના 3 વિભાગો દર્શાવ્યા છે મિત્રો. મોસ્ટ ટાઈમ પૈસા તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે. એક છે મિત્રો ઘર, શાળા અને સમવયસ્કો. સમવયસ્કો એટલે મિત્રો થાય છે, બરોબર. જે તમારા સાથી મિત્રો હોય ને એને સમવયસ્કો કહેવાય છે, બરોબર. તો દુર્ગાનંદ સિંહાએ બાળકના વિકાસના 3 વિભાગો કયા દર્શાવ્યા છે? ઘર, શાળા અને મિત્રો, જેને સમવયસ્કો કહેવાય છે. હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શારીરિક વિકાસ આપનાર વ્યક્તિ કોણ હતા? તો શારીરિક વિકાસ આપનાર વ્યક્તિ કોણ હતા મિત્રો? એલિઝાબેથ હરલોક હતા મિત્રો. કોણ હતા? એલિઝાબેથ હરલોક. હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બૌદ્ધાત્મક વિકાસ આપનાર વ્યક્તિ કોણ હતા? તો જીન પિયાજે, જે સ્વિસ દેશના વ્યક્તિ હતા, બરોબર. યાદ રાખી લેજો, બૌદ્ધાત્મક વિકાસ આપનાર વ્યક્તિ કોણ હતા? જીન પિયાજે હતા અને જે સ્વિસ દેશના હતા. યાદ રાખી લેજો, આ પ્રશ્ન છે ને એ ટેટના અંદર પણ પૂછાઈ ગયેલો છે અગાઉ. હવે 28મા નંબરનો પ્રશ્ન છે મિત્રો, અને ખૂબ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આના અંદરથી 100% ક્વેશ્ચન આવશે મિત્રો તમારી ટાટ એચએસની એક્ઝામના અંદર, અને આના અંદરથી ક્વેશ્ચન નીકળતા હોય છે. તો બૌદ્ધાત્મક વિકાસના કેટલાક તબક્કાઓ આપેલા છે મિત્રો, એને સારી રીતે આપણે સમજીએ, બરોબર. તો પહેલો તબક્કો આપ્યો છે મિત્રો સંવેદિક કારક તબક્કો, બરોબર. જેનું બીજું નામ છે ક્રિયાત્મક તબક્કો તરીકે પણ ઓળખાય છે. અને એનો સમયગાળો જે છે મિત્રો જન્મથી લઈને 2 વર્ષનો સમયગાળો છે. યાદ રાખજો મિત્રો, આ સમયગાળો ડાયરેક્ટ પૂછાય છે મિત્રો કે સંવેદિક કારક તબક્કો જે છે મિત્રો એનો સમયગાળો કયો
છે તો જન્મથી 2 વર્ષનો સમયગાળો છે, બરોબર. આવા ક્વેશ્ચન પૂછાય છે તમારી પરીક્ષાના અંદર. અગાઉના જૂના ક્વેશ્ચન પેપર ઉઠાવીને જોઈ લેજો. હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ. પૂર્વકારક ક્રિયાત્મક તબક્કો જે કેટલા સમયના વ્યક્તિઓના અંદર જોવા મળે છે? તો 2 થી લઈને 7 વર્ષના વ્યક્તિઓનો મિત્રો આ તબક્કો કહેવાય છે પૂર્વકારક ક્રિયાત્મક તબક્કો. હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે મૂર્તકારક ક્રિયાત્મક તબક્કો, બરોબર, એ કેટલા વ્યક્તિઓના અંદર જોવા મળે છે? તો 7 થી લઈને 12 વર્ષના વ્યક્તિઓના અંદર મિત્રો મૂર્તકારક ક્રિયાત્મક તબક્કો જોવા મળે છે. હવે ચોથા નંબરનો તબક્કો આપ્યો છે મિત્રો અમૂર્તકારક ક્રિયાત્મક તબક્કો, બરોબર. અમૂર્તકારક ક્રિયાત્મક તબક્કો મિત્રો જે 12 થી લઈને વધુ વર્ષના વ્યક્તિઓના અંદર જોવા મળે છે. તો જો મિત્રો આના અંદરથી ક્વેશ્ચન 100% નીકળશે એટલે યાદ કરી લેજો, નોટ કરી લેજો. હવે 29મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે અમૂર્ત ક્રિયાત્મક તબક્કામાં બાળક કઈ નવી શક્તિ પ્રાપ્ત કરે છે? તો તાર્કિક વિચારણા અને અનુમાન કરવાની શક્તિ. મિત્રો જો આ લેવલના ક્વેશ્ચન પૂછાશે તમારી ટાટ એસની પરીક્ષાના અંદર, બરોબર, તબક્કાઓના અંદરથી. હવે 30મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પિયાજેના પૂર્વ ક્રિયાત્મક તબક્કામાં બાળક કઈ બાબત માટે સંઘર્ષ કરે છે? તો પદાર્થના આકાર કે ગોઠવણી બદલાય તો પણ તેના મૂળભૂત નિયમો સમજવા માટે, બરોબર. યાદ રાખજો મિત્રો, પદાર્થના આકાર કે ગોઠવણી બદલાય તો પણ તેના મૂળભૂત નિયમો સમજવા માટે બાળક મિત્રો આ બાબતનો સંઘર્ષ કરે છે. હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પિયાજેના મતે બાળક સંવેદીકનકકારક તબક્કાની મુખ્ય લાક્ષણિકતા કઈ છે? તો બાળકો વસ્તુઓ સ્થાયી છે તેવા ખ્યાલ બાંધે છે, બરોબર. જો પિયાજેના મતે બાળક સંવેદનિકકારક તબક્કો જે છે એની મુખ્ય લાક્ષણિકતા કઈ છે? કે બાળકો જે છે મિત્રો એ વસ્તુઓ સ્થાયી છે એવો ખ્યાલ બાંધે છે. આ મુખ્ય લાક્ષણિકતા છે. હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નૈતિક વિકાસ આપનાર વ્યક્તિ કોણ હતા? તો કોહલબર્ગ જે છે મિત્રો એ નૈતિક વિકાસ આપનાર વ્યક્તિ હતા, બરોબર, કોહલબર્ગ. હવે 33મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નૈતિક વિકાસ અંગે પુસ્તકો કોણે લખ્યા છે? તો જીન પિયાજે મિત્રો નૈતિક વિકાસ અંગેના પુસ્તકો લખેલા છે, બરોબર, જીન પિયાજે. હવે 34મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મનોજાતીય વિકાસ આપનાર વ્યક્તિ કોણ હતા? તો સિગમન્ડ ફ્રોઈડ જે છે મિત્રો એ મનોજાતીય વિકાસ આપનાર વ્યક્તિ હતા, બરોબર, સિગમન્ડ ફ્રોઈડ. તો જો મિત્રો આ બધા મનોવિજ્ઞાનના ક્વેશ્ચન તમને કેવા લાગે એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. હવે તમને ખબર છે મિત્રો તમારું ટાટ એચએસની મિત્રો એક્ઝામ જે પ્રિલિમ્સની એક્ઝામ જે છે મિત્રો એ 29/3/2026, બરોબર, એટલે માર્ચ મહિનાની 29 તારીખે તમારી પ્રિલિમ્સની એક્ઝામ લેવાશે. હવે મિત્રો તમારા જોડે 45 જેવા દિવસ બાકી છે મિત્રો. તો હવે ઘણા બધા વિદ્યાર્થીઓને વિચાર આવતો હશે કે તૈયારી ક્યાંથી કરવી, હવે ઘણું બધું વાંચવાનું બાકી રહી ગયું છે. તો મિત્રો ટેન્શન ના લેતા, બરોબર. તમારું 100 માર્ક્સનો જે વિભાગ એ છે ને એના માટે આપણે સ્પેશિયલ પીડીએફ બનાવેલી છે જે તમને સ્ક્રીન ઉપર જોવાય છે મિત્રો, એ તમે જોઈ લો મિત્રો. બાકીના તમારા 100 માર્ક્સ જે છે ને એ તમારો જે મેઇન સબ્જેક્ટ છે ને વાંચીને પણ તમે લાવી શકશો મિત્રો. તો આપણે પ્રિલિમ્સ પાસ કરવા માટે મિત્રો 90 જેવા મિત્રો આપણે ગુણ લાવવા પડશે, બરોબર. 90+ ગુણ લાવી દેવાના એટલે તમે પ્રિલિમ પાસ થઈ જશો મિત્રો. એટલે પ્રિલિમ્સના અંદર મિત્રો આપણે 90+ લાવવાનો ટાર્ગેટ રાખવાનો રહેશે, બરોબર. તો જે 100 ગુણનો જે વિભાગ એ તમારે પૂછાશે ટાટ એચએસના અંદર મિત્રો. જો તમને સ્ક્રીન ઉપર જોવાય છે ને મિત્રો એ આખી પીડીએફ આપણે બનાવેલી છે. સૌ પ્રથમ તમને જણાવી દઉં કે આ પીડીએફ જે છે મિત્રો એ 256 પેજની પીડીએફ છે ને અને 2500+ MCQ છે મિત્રો આ પીડીએફના અંદર, બરોબર. તો જો મિત્રો હવે તમારે વાંચવાનું જ રહેશે, ફક્ત કમ્પ્લીટ તમારું મટીરિયલ જે છે ને બનેલું તમને મળી જશે માત્ર 200 રૂપિયાના અંદર, બરોબર. તો જો આના અંદર કયા વિષયો છે? તો શિક્ષક અભિયોગ્યતા જે મિત્રો તમારી ટાટ એચએસની પરીક્ષાના અંદર 35 ગુણના અંદર પૂછાશે મિત્રો. તો આના અંદર આ બધા વિષયો આપ્યા છે: ક્રિયાત્મક સંશોધન, અધ્યાપન સૂત્રો, વૃદ્ધિ વિકાસ, પરિપક્વતા, સ્વ અને વ્યક્તિત્વ અને મૂલ્યાંકન, બરોબર. તો આ બધા ટોપિકોની પીડીએફ મિત્રો આના અંદર મળી રહેશે. બેન્જામિન બ્લૂમ મિત્રો સંપૂર્ણ ભણાવ્યું છે એની પીડીએફ મળી રહેશે, બરોબર. વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકન એની પણ પીડીએફ મિત્રો તમને આના અંદર મળી રહેશે મિત્રો. ગુજરાતી વ્યાકરણ જે તમારી પરીક્ષાના અંદર 15 ગુણના અંદર પૂછાશે એની પણ પીડીએફ મિત્રો આના અંદર મળી રહેશે. જનરલ નોલેજ 20 ગુણનું પૂછાશે તમારી ટાટ એચએસની પરીક્ષાના અંદર એની પણ પીડીએફ મિત્રો આના અંદર મળી રહેશે આ 200 રૂપિયાના અંદર, બરોબર. પછી જનરલ પદ્ધતિ મિત્રો તમારે આર્ટ્સ હોય, સાયન્સ હોય, કોમર્સ હોય, પણ જનરલ પદ્ધતિ તમારે દરેકને પૂછાશે મિત્રો એ પણ 10 થી 15 ગુણના અંદર. તો એ પણ મિત્રો તમારી આ પીડીએફ આના અંદર મળી રહેશે, બરોબર. પછી મોક ટેસ્ટના આપણે વિડીયો બનાવ્યા છે મિત્રો એની પણ પીડીએફ આના અંદર મળી રહેશે. પછી NEP 2020
અગાઉની પરીક્ષાના અંદર પૂછાયેલા ક્વેશ્ચનની પીડીએફ પણ આના અંદર જોવા મળશે. મનોવિજ્ઞાનની અગાઉની પરીક્ષાના અંદર પૂછાયેલા ક્વેશ્ચન મિત્રો જે આપણે આજનો વિડીયો બનાવી છે બરોબર, એના પણ ક્વેશ્ચન મિત્રો આ પીડીએફના અંદર જોવા મળશે. અને આ ક્વેશ્ચનનું લેવલ મિત્રો કેવું છે તમે જોઈ શકો છો બરોબર. બધા વિડીયો જોજો એટલે તમને ખબર પડે કે ક્વેશ્ચનનું લેવલ કેવું છે. પછી 10મા નંબરના અંદર આપી છે મિત્રો બચાવ પ્રયુક્તિ અને બુદ્ધિ બરોબર. તો આની પણ પીડીએફ મિત્રો તમને આના અંદર મળી રહેશે. આના સિવાય મિત્રો એક ટોપિક આના અંદર મેં લખ્યો નથી બરોબર, જે હું તમને જણાવી દઉં છું. જે શૈક્ષણિક જે યોજનાઓ છે ને મિત્રો, યોજનાઓની મિત્રો સંપૂર્ણ યોજનાઓની પીડીએફ પણ આના અંદર મળી રહેશે. માત્ર 200 રૂપિયાના અંદર મિત્રો આ પીડીએફ ખરીદી લેજો. હવે તમને થતું હશે કે શું વાંચવું શું ન કરવું મિત્રો, તો સંપૂર્ણ મિત્રો જે તમારો વિભાગ એ જે 100 ગુણનો છે ને એને લગતું મિત્રો આપણે આ મટીરિયલ બનાવ્યું છે બરોબર. તો નીચે જો મિત્રો નોંધ આપેલી છે કે જેને આ પીડીએફ લેવાની હોય મિત્રો તો QR ઉપર મિત્રો 200 રૂપિયા પેમેન્ટ કરવાનું રહેશે. પેમેન્ટ કર્યા પછી એનો સ્ક્રીનશોટ પાડો. સ્ક્રીનશોટ પાડીને મિત્રો 91 57 59 15 99 આ નંબર આપ્યો છે મિત્રો, એના પર હાઈ કરી દેજો. ત્યારે તરત જ મિત્રો તમને ત્યાંથી પીડીએફ મળી રહેશે. અને હવે સમય ઘણો ઓછો છે મિત્રો, ફટાફટ તૈયારી કરવાની ચાલુ કરી દેજો બરોબર. હવે 35મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મનોજાતીય વિકાસના તબક્કાઓ કયા છે. તો મનોજાતીય વિકાસના તબક્કાઓના અંદરથી મિત્રો ક્વેશ્ચન 100% પૂછાતા હોય છે બરોબર. તો જો મિત્રો એક છે મિત્રો મુખ અવસ્થા બરોબર. એના અંદર કયા સમયના બાળકો આવે છે? 0 થી લઈને 2 વર્ષના બાળકો બરોબર. એટલે જન્મથી લઈને 2 વર્ષના બાળકો આના અંદર આવે છે. પછી બીજા નંબરના અંદર આવે છે મિત્રો ગુદા અવસ્થા બરોબર. તો ગુદા અવસ્થાના અંદર મિત્રો 2 વર્ષથી લઈને 3 વર્ષના બાળકોનો સમાવેશ થાય છે. ત્રીજા નંબરના અંદર આવે છે મિત્રો લિંગ અવસ્થા. તો લિંગ અવસ્થાના અંદર મિત્રો 3 વર્ષથી લઈને 6 વર્ષના બાળકો આવે છે. ચોથા નંબરના અંદર આવે છે મિત્રો સુપ્ત અવસ્થા બરોબર. તો સુપ્ત અવસ્થાના અંદર મિત્રો 6 વર્ષથી લઈને 12 વર્ષના બાળકો આવે છે. પછી 5મા નંબરની છે મિત્રો જનનાંગ અવસ્થા બરોબર. તો જનનાંગ અવસ્થાના અંદર મિત્રો 12 વર્ષથી લઈને વધુ વર્ષના લોકો જે હોય ને એ આના અંદર આવે છે. તો જો મિત્રો આના અંદર જેટલા પણ ક્વેશ્ચન છે મિત્રો એ અગાઉની પરીક્ષાના અંદર પૂછાયેલા છે મિત્રો. આ ફરીથી તમારે રિપીટ થઈ શકે છે. એટલે વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. અને પીડીએફ મિત્રો 100% ખરીદજો, તમને 100% ફાયદો થશે મિત્રો પ્રિલિમ પાસ કરવાના અંદર. હવે 36મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મનોસામાજિક વિકાસનો ખ્યાલ કોણે આપ્યો છે. તો એરિક્સને મિત્રો મનોસામાજિક વિકાસનો ખ્યાલ આપ્યો છે બરોબર. કોને આપ્યો છે? એરિક્સને. હવે 37મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિશ્વાસુ વિરુદ્ધ વિશ્વાસ તબક્કાની ચર્ચા કોણે કરી હતી. તો એરિક્સને કરી હતી મિત્રો વિશ્વાસુ વિરુદ્ધ વિશ્વાસ તબક્કાની ચર્ચા બરોબર. એરિક્સને કરેલી છે. હવે 38મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉધમશીલતા વિરુદ્ધ ઉધમશીલતા તબક્કાની ચર્ચા કોણે કરી હતી. તો એરિક્સને મિત્રો આ ઉધમશીલતા વિરુદ્ધ ઉધમશીલતા તબક્કાની ચર્ચા કરેલી છે બરોબર. એરિક્સને. હવે 39મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વૃદ્ધિ એટલે શરીરના કદ આકાર અને બંધારણમાં થતો ફેરફાર. આ વ્યાખ્યા કોને આપી છે. તો ક્રો અને ક્રોએ મિત્રો આ વૃદ્ધિની વ્યાખ્યાઓ આપી છે. અને વ્યાખ્યાઓ મિત્રો યાદ કરી લેજો બરોબર. તમારી પરીક્ષાના અંદર 100% 2 થી 4 ગુણના અંદર આ મનોવિજ્ઞાનના જેટલા પણ ટોપિક છે એના અંદરથી વ્યાખ્યાઓ પૂછાતી હોય છે. હવે 40મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વૃદ્ધિને શારીરિક પરિવર્તનોમાં જોઈ શકાય છે, તેથી વૃદ્ધિ એ કોષીય ગુણાકાર છે મિત્રો. આ વ્યાખ્યા કોને આપી છે? ફ્રેન્ડે આપેલી છે. કોને આપી છે? ફ્રેન્ડે. હવે 41મા નંબરનો પ્રશ્ન સમજીએ બાળક જન્મે પુખ્તતા પ્રાપ્ત કરે ત્યાં સુધીમાં માથામાં 2 ગણો, છાતીમાં 2.5 ગણો, ધડમાં 3 ગણો, હાથમાં 4 ગણો અને પગમાં 5 ગણો વધારો થાય છે. આ વ્યાખ્યા કોને આપી છે મિત્રો? એલિઝાબેથ હર્લોકે આપેલી છે અને ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાયેલી છે. હવે 42મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વૃદ્ધિ એ વાતાવરણની નહીં પરંતુ સજીવનની અંદર થતી પોતાની ક્રિયાઓનું પરિણામ છે બરોબર. તો આર્નોલ્ડ ગેસલે મિત્રો આ વ્યાખ્યા આપી છે વૃદ્ધિની બરોબર. તે વૃદ્ધિ એ વાતાવરણની નહીં પરંતુ સજીવની અંદર થતી પોતાની ક્રિયાઓનું પરિણામ છે બરોબર. આર્નોલ્ડ ગેસલે. હવે 43મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વૃદ્ધિ એ ઊંચાઈ, કદ અને વજન જેવા શારીરિક પરિણામોમાં વધારાનું સૂચન કરે છે બરોબર. તો S ચૌહાણે મિત્રો આ વ્યાખ્યા આપી છે કે વૃદ્ધિ એ ઊંચાઈ, કદ અને વજન જેવા શારીરિક પરિણામોના વધારાનું સૂચન કરે છે બરોબર. તો S ચૌહાણે મિત્રો આ વ્યાખ્યા આપેલી છે વૃદ્ધિની. હવે 44મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વૃદ્ધિ શબ્દનો ઉપયોગ સ્પષ્ટ રીતે માપન યોગ્ય પરિવર્તન માટે થાય છે. તો S દંડપાણીએ મિત્રો આ વ્યાખ્યા આપી છે વૃદ્ધિની બરોબર. તો વૃદ્ધિ શબ્દનો ઉપયોગ સ્પષ્ટ રીતે માપન યોગ્ય પરિવર્તન માટે થાય છે બરોબર. S દંડપાણી. હવે 45મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિકાસની પ્રક્રિયા ક્રમિક અને સતત ચાલતી પ્રક્રિયા છે મિત્રો. આ કોને વ્યાખ્યા આપી છે વિકાસની? સ્કિનરે મિત્રો આ વ્યાખ્યા આપી છે કે વિકાસની પ્રક્રિયા ક્રમિક અને સતત ચાલતી પ્રક્રિયા છે. હવે 46મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે સમગ્ર દેહતંત્રમાં થતા ફેરફારને વિકાસ કહે છે. આ વ્યાખ્યા કોને આપી છે? તો ક્રો અને ક્રોએ મિત્રો આ વ્યાખ્યા આપી છે કે સમગ્ર દેહતંત્રમાં થતી
સમગ્ર દેહતંત્રમાં થતો ફેરફાર એ વિકાસ છે, બરોબર. તો જો મિત્રો આ જેટલી પણ વ્યાખ્યાઓ છે ને મનોવિજ્ઞાનના અંદર તમને 100% કામ આવવાની છે. હવે 47મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિકાસ આંતરિક અને બાહ્ય પરિબળોથી વ્યક્તિમાં આવનાર પરિવર્તન છે. તો વ્યાખ્યા કોને આપી છે મિત્રો? મુન્ડ્રોએ મિત્રો વ્યાખ્યા આપી છે કે વિકાસ આંતરિક અને બાહ્ય પરિબળોથી વ્યક્તિમાં આવનાર પરિવર્તન છે, બરોબર, મુન્ડ્રો. હવે 48મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિકાસ એ ગુણાત્મક ફેરફાર છે પરિપક્વતાના લક્ષ્ય તરફ લઈ જતા ક્રમબદ્ધ અને પ્રગતિશીલ ફેરફાર એટલે વિકાસ. તો આ વિકાસની વ્યાખ્યા કોને આપી છે મિત્રો? એલિઝાબેથ હરલોકે આપેલી છે મિત્રો, યાદ કરી લેજો. અને આ બધી વ્યાખ્યાઓ તમારી પરીક્ષા માટે 100% પૂછાય એવી છે, ઇમ્પોર્ટન્ટ વ્યાખ્યાઓ છે. હવે 49મા નંબરનો પ્રશ્ન સમજે કે માત્ર શરીરના કદ, વજન અને આકારમાં થતો વધારો આને વૃદ્ધિ કહેવાય. હવે 50મા નંબરનો પ્રશ્ન સમજે કે સર્વાંગી પ્રગતિ, વર્તન અને ગુણમાં થતો ફેરફાર આને વિકાસ કહેવામાં આવે છે. હવે 51મા નંબરનો પ્રશ્ન સમજે કે જીવન પ્રણાલીને વિવિધ અંગ ઉપાંગોનો, યાદ રાખજો મિત્રો, વિવિધ અંગ ઉપાંગોનો સંપૂર્ણ વિકાસ થવાની કુદરતી પ્રક્રિયા, તો આને મિત્રો પરિપક્વતા કહેવાય છે, બરોબર. તો જીવન પ્રણાલીનો વિવિધ અંગ ઉપાંગોમાં સંપૂર્ણ વિકાસ થવાની કુદરતી પ્રક્રિયાને શું કહેવાય? પરિપક્વતા કહેવામાં આવે છે. હવે 52મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ અવસ્થાને જીવનની વસંત તરીકે ઓળખવામાં આવે છે? તો તરુણ અવસ્થાને મિત્રો જીવનની વસંત તરીકે ઓળખવામાં આવે છે. હવે 53મા નંબરનો પ્રશ્ન સમજીએ કે માનવીની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રકટીકરણ એટલે કેળવણી. આ સ્વામી વિવેકાનંદે વ્યાખ્યા આપી છે અને ઘણી બધી પરીક્ષાની અંદર પૂછાઈ ગઈ મિત્રો કે માનવીની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રકટીકરણ એટલે કેળવણી, બરોબર. આ વ્યાખ્યા કોને આપી છે? સ્વામી વિવેકાનંદ. હવે 54મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો સૌપ્રથમ કોણે આપ્યા? તો મેડમ મારિયા મોન્ટેસરીએ મિત્રો બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો સૌપ્રથમ આપ્યા, બરોબર, મેડમ મારિયા મોન્ટેસરી. હવે 55મા નંબરનો પ્રશ્ન સમજીએ કે દ્વિઘાતકીય સિદ્ધાંત કોણે આપ્યો? તો સ્પિયરમેને મિત્રો આ સિદ્ધાંત આપેલો છે, દ્વિઘાતકીય સિદ્ધાંત, બરોબર, દ્વિઘટકીય સિદ્ધાંત, યાદ રાખી લેજો. હવે 56મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત કોણે આપ્યો? તો ગાર્ડનરે મિત્રો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત આપેલો, બરોબર, ગાર્ડનરે. હવે 57મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પાસ સિદ્ધાંત કોણે આપ્યો છે? તો પાસ સિદ્ધાંત જે છે મિત્રો બુદ્ધિનો એને જેપી દાસે આપેલો છે. કોણે આપ્યો છે? જેપી દાસે. તો જો મિત્રો આજનું જે મનોવિજ્ઞાનના જે આ બધા પ્રશ્નો છે ને એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તમારી ટાટ એચએસની પરીક્ષાના અંદર, બરોબર. તો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને કોમેન્ટ કરી દેજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. હવે તમારા માટે મહત્વની બાબત એ છે મિત્રો, તમને ખબર છે મિત્રો, ટીચિંગ ગજે કરીને આપણે ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેના અંદર એકાઉન્ટ પેજ બનાવેલા છે. સૌપ્રથમ મિત્રો આ બંને પેજને તમે ફોલો કરી દો, કારણ કે ટેલિગ્રામના અંદર મિત્રો આપણે જે ટાટ માટે વિડીયો બનાવે છે ને, જે પ્લેલિસ્ટ બનાવે છે એની લિંક મૂકી દઉં છું કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે, બરોબર. જે લોકો ટેલિગ્રામના અંદર જોઈન્ટ થયા છે એ લોકોને ખબર જ હશે, દરરોજના આપણે જે જૂના બનાવેલા વિડીયો છે બધા મૂકતા હોય છે કે જેથી કરીને તમને સરળતાથી ત્યાંથી મળી રહે, બરોબર. એટલા માટે તમે મિત્રો જોઈન ના થયા તો જોઈન થઈ જજો. આના સિવાય મિત્રો આપણે આ બંને પેજ ઉપર આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરીએ છીએ, બરોબર. કઈ ભરતી પડી છે, ફોર્મ ક્યારે ભરાશે, રિઝલ્ટ કયું આવશે, કોલ લેટર ક્યારે નીકળશે, આ બધી બાબતોની મિત્રો એજ્યુકેશન બાબતોની માહિતી મિત્રો તમને ત્યાંથી મળી રહેશે. એટલા માટે ફોલો કરી દેજો, બરોબર, આ બંને પેજને. આના સિવાય તમને ખબર છે મિત્રો આપણે ઇન્સ્ટાગ્રામ ઉપર જે મનોવિજ્ઞાનને લગતી રીલ્સ બનાવી છે, આજે જ મિત્રો આપણે સરસ મજાની રીલ્સ બનાવીને મેકી છે મિત્રો, બરોબર. તો એ બધી રીલ્સ તમે જુઓ, તમારા મિત્રોને શેર કરી દેજો મિત્રો, કારણ કે આ બધી રીલ્સ જે છે એ તમારી ટાટની પરીક્ષાના અંદર 2 થી 7 ગુણના અંદર 100% પૂછાશે અને હવેથી રેગ્યુલર રીલ્સ આવતી રહેશે મિત્રો, બરોબર. તો રીલ્સ તમે જુઓ, તમારા મિત્રોને શેર કરજો અને હા આ બંને પેજને ફોલો કરી દેજો. હવે 58મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બહુ અવયવી સિદ્ધાંત કોણે આપ્યો? તો થર્સ્ટોને મિત્રો આ બહુ અવયવી સિદ્ધાંત આપેલો, બરોબર, થર્સ્ટોને. હવે 59મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ત્રિપરિમાણ દર્શક બુદ્ધિનો સિદ્ધાંત કોણે આપ્યો છે? તો ગિલ્ફર્ડે મિત્રો આપેલો છે. તો ત્રિપરિમાણાત્મક બુદ્ધિનો સિદ્ધાંત કોણે આપ્યો છે? ગિલ્ફર્ડે. હવે 60મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સ્ટેનફોર્ડ બીને બુદ્ધિ કસોટી અંગ્રેજી ભાષામાં સૌપ્રથમ કોણે રજૂ કરી હતી? તો ટર્મને મિત્રો રજૂ કરી હતી, બરોબર, ટર્મને. હવે 61મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આદર્શવાદના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો પ્લેટો જે છે મિત્રો, પ્લેટો એ આદર્શવાદના પિતા તરીકે ઓળખાય છે, બરોબર, પ્લેટો. તો જો મિત્રો આજનું જે આ વિડીયો છે ને મનોવિજ્ઞાનના ક્વેશ્ચન જે અગાઉની પરીક્ષાના અંદર પૂછાયેલા બધા પ્રશ્નો છે, બરોબર. તો 62મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે વ્યવહારવાદની શિક્ષણ જગતને ઉત્તમ ભેટ એટલે? તો પ્રોજેક્ટ પદ્ધતિ, બરોબર. વ્યવહારવાદની શિક્ષણ જગતને ઉત્તમ ભેટ એટલે શું કહેવાય મિત્રો? પ્રોજેક્ટ પદ્ધતિ કહેવાય છે.
તો આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે મિત્રો એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને આ વિડીયો તમને ખરેખર ગમતું હોય તો તમારા મિત્રોને આની લિંક શેર કરી દેજો. તમને ખબર છે મિત્રો ટીચિંગ અજય કરીને આપણે ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેના અંદર એકાઉન્ટ બનાવેલું છે. તો ઇન્સ્ટાગ્રામ ઉપર મિત્રો આપણે ટેટ માટે જેટલા પણ વિડીયો બનાવ્યા છે બરોબર, જેટલા પણ આપણે જે પ્લેલિસ્ટ બનાવે છે ને બધાની લિંક એના અંદર મળી જશે કે જેથી કરીને તમે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે બરોબર. આના સિવાય મિત્રો આપણે આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરીએ છીએ બરોબર. કઈ ભરતી પડી છે, ફોર્મ ક્યારે ભરાશે, રિઝલ્ટ કયું આવ્યું છે, કોલ લેટર ક્યારે નીકળશે, આ બધી મિત્રો એજ્યુકેશન બાબતની માહિતી આ બંને પેજ ઉપર જોવા મળશે. એટલા માટે ફોલો કરી દેજો બંને પેજને. આના સિવાય મિત્રો તમને ખબર છે ઇન્સ્ટાગ્રામ ઉપર મિત્રો આપણે જે રીલ્સ બનાવીએ છીએ મિત્રો, જીકેની રીલ્સ બનાવી છે, મનોવિજ્ઞાનની રીલ્સ બનાવી છે, આજે પણ એક રીલ્સ મેકી છે બરોબર. તો એ બધી રીલ્સ મિત્રો તમે જોજો, તમારી ટાટની પરીક્ષાના અંદર 2 થી 7 ગુણના અંદર 100% કામ આવશે. અને હા, બંને પેજને ફોલો કરી દેજો. અને બીજી મહત્વની બાબત મિત્રો, આ ટીચિંગ અજય આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર. બાય.